અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પર પડેલા ખાડામાં 10 થી વધુ બાઇક ચાલકો પટકાઈ ગબડી રહ્યા છે. વરસાદી પાણી ભરેલા ઊંડા રોડના ગાબડા વાહન ચાલકો માટે જીવલેણ બન્યા છે. માર્ગ પર પડેલા ગાબડાને લઈ વારંવાર ચક્કાજામ સર્જાઈ રહ્યો છે. વાહન ચાલકોને ભય ભેગા કરતા ખાડાને લઈ લોકો વ્યાપક રોષ ફેલાયો છે. અંકલેશ્વરમાં પડી રહેલા ધોધમાર વરસાદને લઈ તમામ માર્ગોનું વ્યાપક ધોવાણ થયું છે. છેલ્લા 2 મહિનાથી બિસ્માર બનેલા માર્ગો પર લીપાપોતી સમાન ગાબડા પુરાણને લઈ માર્ગોના ખાડા વધી ગયા છે. આ વચ્ચે મહાવીર ટર્નિંગ પર કિમીઓ અજમાવી બ્લોક વડે ખારો પૂરનાર આ માર્ગ પર અસંખ્ય ખાડા પડી ગયા છે. અહીં પાણીનો નિકાલ અવરોધવાના કારણે રોડ પર જ પાણીનો ભરાવો થયો છે, જેને લઈ પડેલા ખાડા વધુ ઊંડા બન્યા છે. જે પાણી ભરેલા ખાડા લોકો માટે જીવલેણ બની રહ્યા છે. આ ખાડા આગળ આવતા જ લોકોના વાહનો થંભી જાય છે. એટલું જ નહીં, કેટલાક વાહન ચાલકો નીકળવા જતાં રીતસરના ખાડામાં પટકાઈ ગયા બાદ ગાડી પર કાબુ ગુમાવી ત્યાં જ ગાડી સાથે ભોંય ભેગા થઈ રહ્યા છે. 1.5 કલાકમાં જ ડઝનબંધ લોકો ખાડામાં પટકાઈને ગાડીનું બેલેન્સ ગુમાવ્યું હતું. દિવસ દરમિયાન અસંખ્ય વાહન ચાલક ગાડી લઈ પટકાઈ ગયા હતા. શહેર અને જીઆઈડીસી તેમજ નેશનલ હાઈવેને જોડતો મહત્વપૂર્ણ માર્ગને લઈ અહીં રોજના હજારો વાહનોની અવરજવર છે. ત્યારે કડીરૂપ માર્ગ ખાડાને લઈ ચક્કાજામ પણ સર્જાઈ રહ્યા છે. ત્યારે તંત્રના પાપે વાહન ચાલકો જીવલેણ ખાડામાં પટકાઈ રહ્યા, જેને લઈ લોકોમાં ભારે રોષ ફેલાયો છે.